ફ્રેમ ઉતારીને આપણે નીકળી ગયા છીએ. હવે કદાચ આપણે રેસકોર્સ જવાનું છે. હવે ત્યાં ફોન આવ્યો છે, હવે જમીન જાય કે અત્યારે જાય. હાલો તો વિડીયોમાં બન્યા રહેજો. અહીંયાથી આ ટાઈપના ફ્લેક્સ છે. એક બંબુ છે, આ ગોદડાની જેમ હંકેલેલું છે. બીજું એક બંબુ છે. આ દેવા જવાનું છે ગોંડલ. ના શાસ્ત્રી મેદાન, ના રેસકોર્સ. તો આપણે નીકળીએ છીએ. ડાબી બાજુ જવાનું છે અહીંથી, એટલે રેસકોર્સ. હવે વિડીયોમાં બન્યા રહેજો. આપણે લોધાવાડ ચોકથી ડાબી બાજુ વળી ગયા છીએ. આગળ આવશે યાજ્ઞિક રોડ. આપણે છીએ રાષ્ટ્રીય શાળા પાસે. હવે સામે આવ્યો યાજ્ઞિક રોડ. યાજ્ઞિક રોડ ઉપર આપણે બાજુ જવાનું છે. ડાબી બાજુ વળવાનું છે, એટલે યાજ્ઞિક રોડ. યાજ્ઞિક રોડ. અહીંયા જો લચ્છીવાલા હતું, એ બંધ થઈ ગયું. લચ્છીવાલા કે છાસવાલા કે એવું કંઈક હતું, એ બંધ થઈ ગયું. રાજકોટમાંથી માંડ્યા ઉઠવા બધા ભાઈ, છાસવાલા ને લચ્છીવાલા. કાંઈ વાંધો નહીં, હાઈલા કરે ભાઈ. ને આપણે પહોંચ્યા છીએ રામકૃષ્ણ આશ્રમ પાસે. આ છે રાજકોટના યાજ્ઞિક રોડના બધા ધગધગતા શોરૂમ. અહીંયા છે ઇમ્પિરિયલ હોટલ. આગળ ચોક આવે એ રેસકોર્સનો ચોક આવે. એ છે ધગધગતું રાજકોટનો ધગધગતું રેસકોર્સ. ઉનાળાની સિઝન આવી ગઈ છે. અહીં રેસકોર્સ બધા નાના છોકરાના સ્વિમિંગ પુલ મળે છે. બે બાજુ છે, જુઓ. લેવા હોય તો અહીં આવી જાજો. રેસકોર્સ જો સામેની સાઈડે છે. ધગધગતા ઉનાળામાં નાહી લ્યો સ્વિમિંગ પુલમાં, પછી અહીંયા બાજુમાં આવી જવાનું, અહીંયા ફનવર્ડમાં. રાજકોટનું ધગધગતું ફનવર્ડ. રેસકોર્સ રિંગ રોડ. તો તડકાના બાપા સાયકલ લઈને જાય છે. હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. વિડીયોને લાઈક કરતા જાજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. ધગધગતા રાજકોટમાં અહીંયા છે આપણે શું કહેવાય, એક્ઝિબિશન છે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક્ઝિબિશન છે. ત્યાં આપણે ફ્લેક્સ આપવા આવ્યા હતા. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ. જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.